સહાજ ન્યૂઝ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડિયામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વડિયામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી કૌશિક વેકરિયા દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડિયા તાલુકામાં 51,000 વૃક્ષો વાવવાની તેમની નેમ છે। આ અભિયાન સદભાવના ટ્રસ્ટના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે અને આગામી સમયમાં તાલુકાના વિવિધ સ્તરોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે। તેમની સામે લડવાનો સૌથી અસરકારક ઉપાય વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનું છે। આ પ્રસંગે તેમણે લોકોને અપીલ કરી હતી કે પોતાના માતા પિતા તથા જન્મદિવસ અથવા તો અન્ય શુભ પ્રસંગોના નામે વૃક્ષો વાવી તેમનું જતન કરે। માત્ર વૃક્ષ વાવવાથી નહીં પરંતુ તેને ઉછેર કરી મોટું કરવાથી જ પર્યાવરણનું સાચું રક્ષણ થઈ શકે છે। સદભાવના ટ્રસ્ટના સહયોગથી વાવવામાં આવનાર વૃક્ષોનું જતન અને સંરક્ષણ કરવામાં આવશે, જેથી વૃક્ષો મોટા થઈ પર્યાવરણને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। પ્રથમ તો વિશ્વ પર્યાવરણ દિવસની બધાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। સાથોસાથ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ અભિનંદન આપું છું કે જે રીતે સમગ્ર દેશની અંદર એક પેડ માં કે નામ એનું સંધાને સમગ્ર દેશની અંદર જે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં પણ આવ્યો છે। આજે સમગ્ર રાજ્યની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ દ્વારા સમગ્ર રાજ્યની અંદર દરેક ધારાસભ્ય દરેક વિસ્તારની અંદર સારી રીતે વૃક્ષારોપણના પણ કાર્યક્રમો કરી શકે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અમારા મત વિસ્તારની અંદર ખાસ કરીને અમે એક નિયમ નક્કી કરી છે કે સદભાવના સાથે રાખી અને સદભાવનાની સાથે એક ટાઈપ કર્યું છે। અમરેલી વિધાનસભાની અંદર 25 જેટલા ગામમાં 51,000 જેટલા વૃક્ષોનું એક વાવેતર કરવાનું છે। એનું સંધાન આજે વડિયા ગામે આપણે વૃક્ષારોપણ કર્યું છે। આવી રીતે કુકાઓ સવારમાં કર્યું, એ પહેલાં મોટા માંડવડા, સણોસરા, અત્યારે આમને પછી શીતલ, પીપલ, અલગ અલગ ગામોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના છે અને 51,000 જેટલા વૃક્ષો એ 15 દિવસની અંદર સદભાવના સાથે જે નક્કી કરી સમગ્ર વિસ્તારની અંદર વૃક્ષારોપણ પણ થવાનું છે। સાથોસાથ લોકોને પણ વિનંતી કરું છું કે ગ્લોબલ વોર્મિંગની સામે લડાઈ કરવા માટે આપણે બધાએ પણ જાગૃત થવું પડશે। દરેક લોકોએ પોતાના પરિવારના નામે 2-5 વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને મોદી સાહેબની જે નેમ છે એક પેડ માં કે નામ એને આપણે બધાએ સાકાર કરવા માટે આપણે પોતાના નામે એક વૃક્ષોનું વાવેતર પણ કરવું જોઈએ। જે રીતે ગરમીના પ્રમાણની અંદર એમની સામે લડાઈ માટે એક લીલોતરીનું એક વાવેતર થાય આપણા માટે ખૂબ જરૂરી છે અને સમગ્ર વિસ્તાર એક લીલોતરીમય થાય એ પ્રકારે આપણે સૌએ આગળ વધવું જોઈએ અને ખાસ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને શુભકામના પાઠવું।